આ ફાટતા ડીસા પાણીમાં ડૂબ્યું, તરવા લાગ્યા વાહનો। પૂર જેવા આ દ્રશ્યો છે બનાસકાંઠાના ડીસાના। અહીં મેઘરાજાનું તોફાની સ્વરૂપ જોવા મળ્યું। લાંબા વિરામ બાદ ડીસા પંથકમાં વરસાદે ધબધબાટી બોલાવી। વરસાદે ભૂક્કા બોલાવતા ગણતરીના કલાકમાં 3 ઇંચથી વધુ વરસાદ વરસી જતા ડીસાના હાલ બેહાલ થઈ ગયા હતા। ડીસાના રોડ પર જાણે નદીઓ વહેતી હોય તેવા દ્રશ્યો સામે આવ્યા। ડીસા શહેરમાં જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણી નજરે પડ્યું। ડીસાના રોડ પર જળ ભરાવ થતા રોડ પર વાહનો તરવા લાગ્યા હતા। રોડ પર એટલું પાણી ભરાયું કે રોડ જ પાણીમાં ગાયબ થઈ ગયો। રોડ પર પાર્ક કરેલા 2 વ્હીલર તો તરવા લાગ્યા। કારના વ્હીલ ડૂબી ગયા। કેટલીક કારમાં તો પાણી અંદર ઘૂસવા લાગ્યું। ડીસા પાલનપુર નેશનલ હાઈવે તો પાણીમાં ગરકાવ થઈ ગયો। પાણીનું સામ્રાજ્ય છવાતા રોડ પર વાહનોની રફતાર થંભી ગઈ। કાર ચાલકોએ સ્થળ પર જ કાર મૂકી સુરક્ષિત જગ્યાએ ખસી ગયા। નેશનલ હાઈવે પર પાણી ભરાતા વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાયા। જનજીવન પ્રભાવિત થયું તો ભારે વરસાદથી ખેડૂતો ખુશ થયા। તો ડીસામાં ભારે વરસાદે અનેક વિસ્તાર બેટમાં ફેરવાયા। ભારે વરસાદના પગલે શહેરના ધોળિયાકોટ વિસ્તારમાં પાણી ભરાયા। ધોળિયાકોટ વિસ્તારમાં આવેલી અનેક સોસાયટી પાણીમાં ગરકાવ થઈ। રસ્તા ઉપર વરસાદી પાણી વહેતા થયા। ધોળિયાકોટ વિસ્તારના રસ્તા ઉપર પાણી ભરાતા સ્થાનિક મુશ્કેલીમાં મુકાયા છે। લોકોના ઘરમાં પાણી ઘૂસવા લાગતા લોકોની ઊંઘ હરામ થઈ ગઈ છે। રોડ પર ઘૂંટણ સુધીના પાણી ભરાતા જળ કર્ફ્યુ જેવો માહોલ સર્જાયો। ખેડાના ઠાસરામાં ભારે મેઘ ખાંકા થતા ગામ બેટમાં ફેરવાયું। ખેડા પંથકમાં પણ મેઘરાજા સવારથી મહેરબાન થયા। ખેડા, કપડવંજ, ડાકોર અને ઠાસરામાં મેઘાએ સવારથી જ તોફાની બેટિંગ કરી હતી। ઠાસરામાં મેઘાનો એવો ઠાઠ જોવા મળ્યો કે રોડથી લઈને બધું જ પાણીમાં ગરકાવ થઈ ગયું। આખું ગામ બેટમાં ફેરવાયું। ઠાસરા તાલુકાના પોરડાથી અમૃતપુરાને જોડતો માર્ગ પાણીમાં ગરકાવ થઈ ગયો। આ પરા વિસ્તારમાં અંદાજિત 50 થી 60 ઘરો આવેલા છે। મુખ્ય માર્ગ પર વરસાદી પાણી ભરાતા આ તમામ લોકોને ઘરમાં જ પુરાઈ રહેવાની ફરજ પડી। લોકોને કમરસમાં પાણીમાંથી બહાર આવવા મજબૂર થવું પડ્યું। સ્થાનિકો જીવના જોખમે ઘૂંટણસમાં પાણીમાં સાહસ કરી આવન જાવન કરી રહ્યા છે। તો અજુપુરા, લાભપુરા, હરિપુરા સહિતના ગ્રામ્ય વિસ્તારના પાણી પોરડા ગામની ભાગોળે ભરાયા છે। પોરડાથી અમૃતપુરા અને ચંદાસરને જોડતો માર્ગ પાણીમાં ગરકાવ થયો છે। પોરડા ગામના 40 જેટલા મકાનો ડૂબ્યા। તો કપડવંજના બજારો પણ નદી બન્યા। ખેડા જિલ્લામાં સતત બીજા દિવસે તોફાની વરસાદ પડતા ચારે બાજુ પાણીનો ભરાવો થયો। કપડવંજ શહેરમાં વહેલી સવારથી ધોધમાર વરસાદ પડ્યો। 3 ઇંચથી વધુ વરસાદ ખાબકી જતા રોડ પાણીમાં ગરકાવ થઈ ગયો। પટેલવાડા, મીના બજાર, કાછિયાવાડ, રત્નાકર માતા રોડ, દાણા રોડ સહિત કપડવંજના નીચાણવાળા વિસ્તારો જળબંબાકાર બન્યા। રોડ પર પાણી ભરાતા બાળકોએ મજા માણી તો વહેલી સવારથી જ વરસાદ શરૂ થતા લોકોને મુશ્કેલીઓનો સામનો કરવાનો વારો આવ્યો। કાળિયા ઠાકોરની નગરી ડાકોરમાં વરસાદનું રૌદ્ર સ્વરૂપ। બજારોમાં બોટ લઈને ફરવું પડે તેવી સ્થિતિ। કાળિયા ઠાકોરની નગરીમાં પણ મેઘો ઓળઘોળ થયો। સવારથી કાળા ડિબાંગ વાદળો તોફાની બની વરસવાનું શરૂ થતા ડાકોર પાણી પાણી થઈ ગયું। થોડી જ કલાકોમાં ડાકોર જળમગ્ન બની ગયું હતું। અવિરત મેઘમહેરથી ડાકોર ધામ બેટમાં ફેરવાઈ ગયું। ડાકોર મંદિરની બહાર ઘૂંટણથી ઉપર પાણી ભરાઈ ગયા। ડાકોરની શેરીઓમાં નદીની જેમ ધસમસતો પાણીનો પ્રવાહ વહેતો દેખાયો। ભારે વરસાદ અને પાણી ભરાતા રણછોડરાયના દર્શને આવેલા શ્રદ્ધાળુઓ પણ અટવાયા। મંદિર જવાના માર્ગ પર એટલું પાણી ભરાયું કે યાત્રાળુઓ ઘૂંટણસમાં પાણીમાંથી પસાર થઈ દર્શન કરવા મજબૂર બન્યા। તો મંદિર બહાર પાર્ક કરેલા 2 વ્હીલરો પણ પાણીમાં અડધા ગરકાવ થઈ ગયા। ખેડા જિલ્લામાં સતત 2 દિવસથી ધોધમાર વરસાદ પડી રહ્યો છે। કપડવંજ, કટલાલ, ડાકોર, મહેમદાવાદ, મહુદા સહિતના વિસ્તારોમાં મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ કરતા જળબંબાકારની સ્થિતિ જોવા મળી રહી છે। યાત્રાધામ ડાકોર સહિત કાલસર, નેસ, ધુણાદરા, સુઈ, આગરવા સહિત ગામોમાં વહેલી સવારથી જ તોફાની વરસાદ પડી રહ્યો છે। ત્યારે ડાકોર પાલિકાની પ્રી મોન્સૂન કામગીરી સામે પણ સવાલ ઉઠી રહ્યા છે। સારો વરસાદ પડતા ખેડૂતોમાં ખુશીનો માહોલ છે। શહેરી વિસ્તારમાં પાણી ભરાતા સ્કૂલે જતા વિદ્યાર્થીઓ વરસાદમાં અટવાયા। બનાસકાંઠામાં ભારે મેઘ ખાંકા થયા। અનેક વિસ્તાર બેટમાં ફેરવાયા। કોરા ધાકોર બનાસકાંઠામાં 2 દિવસથી મેઘરાજા બઘડાટી બોલાવી રહ્યા છે। આકાશમાંથી અવિરત હેત વરસતા બનાસકાંઠા પાણી પાણી થઈ ગયું છે। બનાસકાંઠાનું પાલનપુર તો બેટમાં ફેરવાયું છે। પાલનપુરના મલાણા, પાટિયા સહિતના વિસ્તારમાં પાણી ભરાતા લોકો પરેશાન। એક તરફ રોડની સાઈડમાં કામ ચાલુ છે તો બીજી તરફ રોડ પર પાણી ભરાતા વાહન ચાલકોને મુશ્કેલી પડી। મલાણા, ભટામલ, ભૂતેડી, પખાણવા સહિતના લોકોને પસાર થવામાં હાલાકી પડી। આ બાજુ પાલનપુરનો એસટી ડેપો પાણીનો ડેપો બની ગયો। ભારે વરસાદના પગલે પાલનપુર પાણી પાણી થઈ ગયું। રસ્તા બેટમાં ફેરવાયા। રોડ પર જાણે નદી વહેતી હોય તેવા દ્રશ્યો સર્જાયા। કીર્તિ સ્તંભ વિસ્તારમાં જાહેર રોડ પર ભરાયા વરસાદી પાણી, જેના કારણે લોકો પરેશાન। સામાન્ય વરસાદમાં જ વરસાદી પાણી ભરાતા રાહદારીઓ પરેશાન। પાલનપુર સહિત આસપાસના સદરપુર, કરજોડા, લુણવા સહિતના અનેક ગામોમાં વરસાદથી મગફળી સહિત કપાસના પાકને મળશે જીવનદાન। તો બનાસકાંઠાના લોકોનું કરાયું દિલધડક રેસ્ક્યુ। રાજસ્થાનમાં ભારે વરસાદના પગલે 5 યાત્રીઓ તણાયા હતા। સુંધા માતા પર્વત પર ભારે વરસાદના પગલે બનાસકાંઠાના 5 યાત્રિકો તણાયા હતા। પાણીના ખૂંખાર પ્રવાહમાં પ્રવાસીઓ તણાતા લોકોમાં દોડધામ મચી ગઈ। સ્થાનિકો અને પોલીસે પુલ પરથી દોરડા નીચે ફેંકીને તણાયેલા લોકોનું મહા મહેનતે રેસ્ક્યુ કર્યું। 4 યાત્રિકોને પોલીસ અને સ્થાનિકોએ રેસ્ક્યુ કરી બચાવી લીધા। જો કે એક મહિલાનું મોત થયું હતું।
બનાસકાંઠા જિલ્લાના પાલનપુરના ઢુંડિયાવાડી વિસ્તારમાં મહાકાય વૃક્ષ ધરાશાયી થયું. વરસાદમાં વૃક્ષ ધરાશાયી થતા રહેણાંક પર પડ્યું. વૃક્ષ પડતા ઢુંડિયાવાડીથી ઘેમરપુરા જવાનો માર્ગ બંધ થયો. વૃક્ષ ધરાશાયી થવાના કારણે વીજ વાયર પણ તૂટી પડ્યા. સદનસીબે દુર્ઘટનામાં મોટી જાનહાનિ ટળી. વૃક્ષ ધરાશાયી થતા સ્થાનિકોએ જીઈબી તેમજ તંત્રને જાણ કરી. સાબરકાંઠા પંથકમાં મેઘાએ ધબધબાટી બોલાવી પ્રાંતિજ થયું પાણી. સાબરકાંઠામાં મેઘરાજાએ ધબધબાટી બોલાવતા પ્રાંતિજ બેટમાં ફેરવાયું. ભારે વરસાદના પગલે પ્રાંતિજમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ. સાબરકાંઠાના પ્રાંતિજમાં લાંબા વિરામ બાદ મેઘરાજાની ધમાકેદાર બેટિંગથી 4 કલાકમાં 3 ઇંચથી વધુ વરસાદ પડ્યો. તોફાની વરસાદથી પ્રાંતિજ શહેરના નીચાણવાળા વિસ્તારો સહિત સોસાયટીમાં પાણી ભરાયા. વરસાદ પડતા રેલવે સ્ટેશન ઉપર આવેલ શાંતિનાથ સોસાયટી, વૃંદાવન સોસાયટીમાં પાણી ફરી વળ્યા. સોસાયટીમાં ઢીચણ સુધીના પાણી ભરાતા રહીશોના ઘરોમાં પાણી ઘૂસ્યા. ભાખરિયા હનુમાન મંદિર પરિસરમાં પણ વરસાદી પાણી ફરી વળ્યું. પ્રાંતિજ પાલિકામાં રજૂઆત બાદ પણ પરિસ્થિતિ એવી છે જાણે કોઈ નદી વહેતી હોય તેવા દ્રશ્યો સર્જાયા. સાબરકાંઠામાં ભારે વરસાદથી શહેર પાણી થયું. સાબરકાંઠાના પ્રાંતિજમાં સવારથી મેઘો મંડાયો છે. તલોદમાં 2 કલાકમાં 1.5 ઇંચ વરસાદ વરસ્યો. ભારે વરસાદથી રોડ પર પાણી ભરાયા. આ બાજુ હિંમતનગર પોશીનામાં પણ 24 કલાકમાં 3 ઇંચ વરસાદ વરસ્યો. ભારે વરસાદથી રસ્તા પર પાણી ફરી વળ્યા. રોડ પર પાણીનો ભરાવો થતાં લોકો પરેશાન થયા. આ બાજુ અરવલ્લી જિલ્લાના મોડાસાના લીંભોઈ પાસેના ઈટાડીમાં વરસાદી પાણી ભરાયા. ઈટાડી ગામમાં પાણી નિકાલના અભાવે સ્થાનિકો પરેશાન થયા. નીચાણવાળા વિસ્તારના રહેણાંક મકાનોમાં પાણી ભરાતા લોકોની મુશ્કેલી વધી. ઘૂંટણસમાં પાણી ભરાઈ જતા લોકો પરેશાન થયા. તાપીમાં નદીમાં કાર તણાઈ. નદીમાં તણાતી કારને બચાવવા ખેડૂત જોખમ. નદીના પ્રચંડ પ્રવાહમાં તણાઈ રહેલી કારને દોરડાથી ખેંચવાનો પ્રયાસ. ટ્રેક્ટરની ટ્રોલીમાં ઊભા રહીને કેટલાક લોકો કારને ખેંચવા પ્રયાસ કરી રહ્યા છે, પરંતુ પાણીનો વેગ એટલો તાકાતવાળો છે કે ખેંચનારનું જોર ન ચાલ્યું. જો દોરડું ન છોડે તો ટ્રોલીમાં ઊભેલા લોકો પણ નદીમાં ખાબકી શકે એમ હતા. આથી સમય સૂચકતા દાખવીને તેમણે દોરડું છોડી દીધું અને કાર નદીમાં તણાઈ ગઈ. દ્રશ્યો વલસાડના કાંજણ રણછોડ ગામના છે, જ્યાં વાકી નદીના કોઝવે પરથી પસાર થતા એક કાર પાણીમાં તણાઈ ગઈ. સ્થાનિકોએ તરત જ કાર ચાલકનું રેસ્ક્યુ કર્યું અને બાદમાં કારને બચાવવા પ્રયાસો હાથ ધર્યા, પરંતુ કાર બચાવવાના બધા જ જોખમી કિમિયા ફેલ ગયા. તાપી અને વલસાડમાં તોફાની વરસાદ. રોડ પર વહેવા લાગી નદી. વલસાડ જિલ્લામાં વરસાદ તોફાને ચડ્યો. સવારથી વરસાદી માહોલ જામ્યો છે. ધરમપુરમાં ભારે વરસાદના કારણે રસ્તા પર પાણી ભરાયા, તો શહેરના સ્ટેશન રોડ પર વરસાદી પાણી ભરાતા વાહન ચાલકો અને રાહદારીઓ પરેશાન થયા. ધરમપુરમાં 2 ઇંચ વરસાદ વરસતા થોડા સમય સુધી ધરમપુરના રસ્તાઓ પાણીમાં ગાયબ થઈ ગયા હતા. વલસાડ શહેરની ઉમરગામમાં નોંધપાત્ર વરસાદ વરસ્યો. સૌથી વધુ વરસાદ ઉમરગામમાં નોંધાયો. ઉમરગામમાં માત્ર 2 કલાકમાં 1.25 ઇંચ વરસાદ વરસ્યો. ઉમરગામના રસ્તાઓ પાણી થઈ ગયા. વહેલી સવારે વરસાદ વરસવાના કારણે નોકરી ધંધે જતા લોકો અને શાળાએ જતા બાળકો અધવચ્ચે અટવાઈ ગયા હતા. વલસાડ શહેરમાં પણ થોડા સમય સુધી વરસેલા વરસાદના કારણે રસ્તાઓ પાણી થઈ ગયા હતા. બીજી તરફ ભરૂચના વાલિયાવાડી માર્ગ પર દહેલી ગામ પાસે કીમ નદીના પાણી ડાયવર્ઝન પરથી પસાર થવા લાગ્યા. વાહન ચાલકો પણ જીવના જોખમે પસાર થવા મજબૂર બન્યા. અંકલેશ્વરથી મહારાષ્ટ્ર બુરહાનપુર જવા વાહન ચાલકો આ વિસ્તારથી પસાર થઈ રહ્યા છે, ત્યારે કીમ નદીના રૌદ્ર સ્વરૂપથી વાહન ચાલકોને જીવના જોખમે નદી પરથી પસાર થવા મજબૂર થવું પડી રહ્યું છે. અગાઉ પડેલ મુશળધાર વરસાદના પગલે મુખ્ય માર્ગો અને નાના બ્રિજ ધોવાતા પરિસ્થિતિ વિકટ બની છે. તહેવારો સમયે જ વરસાદી તરખાટ મચાવતા શહેરો ભીંજાયા. દક્ષિણ ગુજરાતની સાથે સંઘ પ્રદેશ દમણમાં પણ સવારથી જ વરસાદી માહોલ જામ્યો. પ્રદેશના તમામ વિસ્તારોમાં વરસાદ વરસ્યો હતો. સતત વરસાદને કારણે નાની દમણ અને મોટી દમણના નીચાણવાળા વિસ્તારોમાં રસ્તા પર પાણી ભરાઈ ગયા હતા. દમણ કિલ્લા નજીક પણ રસ્તા પર વરસાદી પાણી ભરાયા હતા. પાણી ભરાતા વાહન ચાલકો અને રાહદારીઓએ પરેશાનીનો સામનો કરવો પડ્યો હતો. છોટાઉદેપુર જિલ્લામાં વરસાદે ધબધબાટી બોલાવી. અનેક વિસ્તારોમાં ધીમી ધારે વરસાદનું આગમન થયું. નસવાડી તાલુકાના ગામોમાં વરસાદ તોફાની બનતા ખેડૂતોના પાકને જીવનદાન મળશે. સૌરાષ્ટ્રમાં પણ મેઘો મંડાયો. અમરેલી જિલ્લામાં વરસાદથી ઠંડક ફેલાઈ. રાજુલા શહેરમાં ધોધમાર વરસાદથી પાણી ભરાયા. ખેતરો પણ જળથી તરબોળ બન્યા. આ બાજુ ખેડા પંથકમાં ભારે મેઘ ઘાંઘા થતા કપડવંજ બેટમાં ફેરવાયું. અહીં 3 કલાકમાં 5 ઇંચ કરતા વધુ વરસાદ ખાબકતા બજારો નદી બની ગયા. રોડ પર એટલું પાણી ભરાયું કે ટ્રેક્ટરના વ્હીલ પણ ડૂબી ગયા. કપડવંજ શહેરના નીચાણવાળા વિસ્તારો પાણીમાં ગરકાવ થયા. નાની રત્નાકર માતાએ જવાનો રસ્તો પાણીમાં ડૂબ્યો. વરસાદી પાણી ભરાઈ જતા વાહન ચાલકોને હાલાકી પડી, તો કપડવંજના કોલોની વિસ્તારમાં પણ પાણીએ કબજો જમાવ્યો. દાહોદમાં પણ વરસાદે દેવાવાળી કરી. સવારથી જ વરસાદ ધોધમાર વરસતા શહેર પાણી થયું. ભારે વરસાદથી ખેડૂતોમાં પણ ખુશીનો માહોલ છવાયો. અમદાવાદમાં બીજા દિવસે પણ મેઘરાજાનું દે ધનાધન. વાસણા બેરેજના 3 દરવાજા 1-1 ફૂટ ખોલાયા.
ગુજરાત ઉપર હાલમાં એક સાથે 3 વરસાદી સિસ્ટમ સક્રિય થઈ છે, જેના પગલે વરસાદ તોફાની બન્યો છે. અમદાવાદમાં સતત બીજા દિવસે પણ વરસાદે ધબધબાટી બોલાવી. શનિવાર સવારથી જ શહેરમાં અંધારપટ છવાયો હતો. સવારે 7 વાગ્યાથી શહેરના દરેક વિસ્તારોમાં ધીમી ધારે વરસાદ શરૂ થઈ ગયો. 8 વાગ્યા સુધીમાં તો વરસાદી સ્પીડ વધારતા આખું અમદાવાદ પાણી થઈ ગયું. મેમનગરમાં કાર ફસાઈ હતી. જુઓ વેજલપુરના આ દ્રશ્યો. વેજલપુર વિસ્તારમાં વરસાદી પાણી ભરાયા. પાણી ભરાતા સ્થાનિકોને હાલાકી ભોગવવાનો વારો આવ્યો. શુકનવિલાની બહાર પાણી ભરાતા રહીશો પરેશાન થયા. તો શહેરના ચેનપુરથી જગતપુર તરફ જવાના રોડ પર પેટ્રોલ પંપ પાસે ગટરના પાણી બેક માર્યા. ગટરના પાણી ઉભરાતા લોકો પરેશાન થયા. સ્થાનિક લોકોએ જાતે ઝાડની ડાળી મૂકી ખુલ્લી ગટરથી બચ્યા. તો અમદાવાદના વિજય 4 રસ્તા પાસે પણ પાણીનો કબજો જોવા મળ્યો. વિજય 4 રસ્તા વિસ્તારમાં પાણી ફરી વળ્યા. વરસાદથી વાહન ચાલકો થયા પરેશાન. આ બાજુ અમદાવાદમાં મુસાફર સાથેની રિક્ષા ગટરમાં ફસાઈ. ચાંદલોડિયા સિલ્વર સ્ટાર વિસ્તારમાં ડ્રેનેજ બેક થવાના દ્રશ્યો સામે આવ્યા. પાણીના અતિ ફોર્સથી મેનહોલનું ઢાંકણું ખુલી ગયું. ઢાંકણું પોતાની જગ્યાએથી ખસી જતા મેનહોલ ખુલ્લું થયું, જેથી મુસાફર સાથેની રિક્ષાનું ટાયર મેનહોલમાં ખાબક્યું. અન્ય વાહનોના ટાયર પણ ખુલ્લા મેનહોલમાં પછડાયા. વધુ લોકો ન ફસાય તે માટે સ્થાનિકોએ વૃક્ષની ડાળી મૂકી મેનહોલ કવર કર્યો. ગોતાના હાલ જુઓ. અહીં પણ જળભરાવ થયો. ભારે વરસાદથી ગોતાના રોડ પર જાણે નદી વહેતી હોય તેવા દ્રશ્યો સામે આવ્યા. આ બાજુ સત્તાધાર 4 રસ્તા પાસે પણ વરસાદે સપાટો બોલાવ્યો. ભારે વરસાદથી આ વિસ્તાર પાણી થયો. રોડ પર એટલા પાણી ભરાયા કે 2 વ્હીલર ચાલકો ફસાઈ ગયા. તો એસજી હાઈવે અને ચાણક્યપુરી વિસ્તાર તો જાણે બેટમાં ફેરવાયો. થોડી વારમાં જ આખો વિસ્તાર પાણી થતા બાળકોને મોજ પડી ગઈ. ડિવાઈડર ડૂબી જાય એટલું પાણી ભરાતા વાહન ચાલકો ફસાયા. બાળકો નહાવાની મજા માણી. તો ભારે વરસાદના પગલે અમદાવાદમાં થોડીવાર માટે 2 અંડરપાસ બંધ કરવાની ફરજ પડી હતી. મીઠાખડી પરિમલ અંડરપાસ બંધ કરવામાં આવ્યા. તો વાસણા બેરેજના 3 ગેટ 1 ફૂટ સુધી ખોલાયા. દક્ષિણ ગુજરાતથી લઈને મધ્ય ગુજરાત સુધી વરસાદે દેવાવાળી કરતા ડેમ ઓવરફ્લો થયા. ગુજરાતમાં જન્માષ્ટમીના તહેવાર પૂર્વે જ મેઘરાજાએ પધરામણી કરીને ઉત્તર મધ્ય અને દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં પાણી કરી દીધું છે. સાર્વત્રિક મેઘમહેરથી જળાશયો પાણીથી છલોછલ થઈ ગયા છે. ઓવરફ્લો થતા ડેમના આ દ્રશ્યો છે સુરતના માંડવીના. અહીંનો ગોરધા ડેમ ઓવરફ્લો થયો. ઉપરવાસમાં ભારે વરસાદના પગલે ડેમમાં પાણીની પુષ્કળ આવક થતા ડેમ છલોછલ થયો હતો. સતત નવા નીર આવતા ગોરધા ડેમ ઓવરફ્લો થયો. મહુવા નદી પર આવેલો છે ગોરધા ડેમ, જેના અદ્ભુત દ્રશ્યો સામે આવ્યા. તો વલસાડ જિલ્લામાં વરસાદની હેલી જામતા અને ઉપરવાસમાં ભારે વરસાદના કારણે જિલ્લાના મધુબન ડેમમાં પાણીની આવક વધી છે. આથી મધુબન ડેમમાંથી 25,000 ક્યુસેકથી વધુ પાણી છોડવામાં આવી રહ્યું છે. આથી દમણગંગા નદી સાથે જિલ્લાના તમામ નદી નાળાઓ પણ ફરી એક વખત 2 કાંઠે વહેવાની શરૂઆત થઈ છે. તો સુરત જિલ્લાના ઉમરપાડા તાલુકામાં ધોધમાર વરસાદ વરસ્યો. 4 કલાકમાં 8 ઇંચ વરસાદ વરસતા જળાશયોમાં નવા નીરની આવક નોંધાઈ. કેવડી ગામ પાસે આવેલ મહુવન નદીનો ચેકડેમ ઓવરફ્લો થયો. ચેકડેમ ઓવરફ્લો થતા આહલાદક દ્રશ્યો સર્જાયા હતા. ચેકડેમ ઓવરફ્લો થતા ખેડૂતોમાં આનંદની લહેર જોવા મળી હતી. આ બાજુ સુરતનો ઉકાઈ ડેમ પણ જાજરમાન બન્યો. ઉકાઈ ડેમના 9 દરવાજા ખોલાયા. ડેમના 9 દરવાજા 5 ફૂટ સુધી ખોલાયા. નદીમાં 95,514 ક્યુસેક પાણી છોડાયું. તાપી કિનારાના ગામડાઓને અપાયું એલર્ટ. ઉપરવાસમાંથી 1,11,000 ક્યુસેક પાણીની આવક થઈ રહી છે. ડેમની જળ સપાટી 335.8 ફૂટે પહોંચી. છોટાઉદેપુર નસવાડીના કુકાવટી ગામ પાસેનો કોઝવે ડૂબ્યો છે. ભારે વરસાદ અને પાણીની આવકના પગલે અશ્વિન નદી પર આવેલો કોઝવે પાણીમાં ગરકાવ થઈ ગયો. કોઝવે પર પાણી ફરી વળતા 5 ગામને જોડતો રસ્તો બંધ થયો છે. વાઘિયા, મહુડા, વેલાડી, સુકાપુરા, સિંધીકુવાને અસર થઈ છે. ગામને જોડતો રસ્તો બંધ થતા લોકોને 12 કિલોમીટરનો ફેરો લગાવવો પડી રહ્યો છે. છોટાઉદેપુર જિલ્લાની જીવાદોરી ઓરસંગ નદી 2 કાંઠે વહી રહી છે. છોટાઉદેપુર નજીક આવેલા ચેકડેમ ઓવરફ્લો થયા, જેથી ખેડૂતોની સિંચાઈની સમસ્યા દૂર થઈ ગઈ. ત્યારે નસવાડીમાં આવેલી અશ્વિન નદીમાં ઘોડાપૂર આવ્યા. અશ્વિન નદી જોવા મળી ભયજનક સપાટીએ. અશ્વિન નદીનું રૌદ્ર સ્વરૂપ જોવા મળ્યું. સિઝનમાં ફરી એકવાર નીર આવતા નદી તોફાની બની 2 કાંઠે વહેતી જોવા મળી. નસવાડીના ડુંગરાળ વિસ્તારમાંથી નીકળી નદી મળે છે ચાંદોદ ખાતે. નદીની ભયજનક સ્થિતિના પગલે નીચાણવાળા ગામોને કરાયા સતર્ક. છોટાઉદેપુરના પાવીજેતપુર નજીક કરોડોના ખર્ચે બનાવેલો ડાયવર્ઝન પૂરના ધસમસતા પ્રવાહમાં ધોવાયો. ભારજ નદી પર બનાવેલો પુલનો એક ભાગ બેસી જતા સ્ટેટ હાઈવે પર ડાયવર્ઝન બનાવવામાં આવ્યો હતો. અંદાજિત 2 કરોડના ખર્ચે આ ડાયવર્ઝન બનાવાયો હતો. જોકે ભારજ નદીમાં આવેલા પૂરના કારણે ડાયવર્ઝન પર મસમોટું ગાબડું પડી ગયું છે અને તંત્રએ કરેલો 2 કરોડનો ખર્ચ પાણીમાં વહી ગયો છે. વલસાડની ઔરંગા નદીના ઉપરવાસમાં વરસાદના કારણે નદી 2 કાંઠે વહી રહી છે. આથી કેટલાક નીચાણવાળા વિસ્તારોમાં નદી નાળાઓ પર આવેલા લો લેવલ કોઝવે પાણીમાં ગરકાવ થયા. સારંગપુરથી પીઠા વચ્ચેથી વહેતી ઔરંગામાં પાણીની આવક વધતા નદી પર આવેલ કોઝવે પાણીમાં ગરકાવ થઈ ગયો હતો. કોઝવે પરથી પાણી પસાર થઈ રહ્યો હોવાથી કોઝવેને સલામતીના ભાગરૂપે બંધ કરી દેવામાં આવ્યો હતો. આથી આસપાસના ગામના લોકોએ નદીના એક તરફથી બીજી તરફ જવા 15 કિલોમીટરનો ચક્રાવો મારવો પડ્યો હતો.
મેઘરાજાના નવા રાઉન્ડથી ડેમોમાં જળની જાહોજલાલી. ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતમાં મેઘાની સવારી આવી પહોંચી છે. 2 દિવસથી વરસાદ મન મૂકીને વરસી રહ્યો છે, જે કારણે નદી નાળા ડેમ ઓવરફ્લો થયા છે. પાણીની પુષ્કળ આવક થતા ડેમોમાં જળની જાહોજલાલી જોવા મળી રહી છે. ત્યારે તાપી જિલ્લામાં ધોધમાર વરસાદથી તાપીના ઉકાઈ ડેમમાં પાણીની આવકમાં વધારો થયો. ઉકાઈ ડેમમાં હાલ 75,508 ક્યુસેક પાણીની આવક થઈ. ઉકાઈ ડેમની જળ સપાટી 335.5 ફૂટ પર પહોંચી. હાલ ડેમના 22 દરવાજા પૈકી 8 દરવાજા 4 ફૂટ સુધી ખોલી 75,508 ક્યુસેક પાણી તાપી નદીમાં છોડાઈ રહ્યું છે. મહારાષ્ટ્રના હથનુર પ્રકાશા ડેમના દરવાજા ખોલાતા ઉકાઈ ડેમમાં પાણીની આવકમાં સતત વધારો થઈ રહ્યો છે. તો બનાસકાંઠા અને ઉપરવાસમાં સારો વરસાદ થતા જળાશયોમાં આવક શરૂ. દાંતીવાડા ડેમમાં પાણીની આવક નોંધાઈ. ઉપરવાસમાં અને ડેમના કેચમેન્ટ એરિયામાં વરસાદ વરસતા જળ સપાટીમાં થયો વધારો. 5,061 ક્યુસેક પાણીની નવી આવક નોંધાઈ. હાલ ડેમમાં 22.25 ફૂટ સંગ્રહિત છે પાણીનો જથ્થો. ડેમમાં નવા પાણીની આવક થતા ખેડૂતોને થશે ફાયદો. આ બાજુ છોટાઉદેપુર પંથકમાં ભારે વરસાદ વરસ્યો. 4 ઇંચ વરસાદ વરસતા ડેમ તેમજ નદીઓમાં નવા નીરની આવક થઈ. ઓરસંગ નદી પર જોજવા આર ડેમ ઓવરફ્લો થયો. વરસાદ બાદ ડેમમાં નવા નીર આવતા ડેમ ઓવરફ્લો થયો. ડેમ ઓવરફ્લો થતા નયનરમ્ય દ્રશ્યો સર્જાયા. તેમજ ખેડૂતોમાં પણ ખુશીનો માહોલ છવાયો છે. જોજવા ડેમ પંથકના 80 જેટલા ગામની સિંચાઈની સમસ્યા દૂર થઈ ગઈ છે. આ તરફ નર્મદાના સાગબારા તાલુકાના 2 ડેમ ઓવરફ્લો થયા. નાના કાકડી આંબા અને ચોપડવાવ ડેમ છલકાયા. નીચાણવાળા ગામોને એલર્ટ કરાયા. ખેડૂતોને સિંચાઈ સુવિધાનો લાભ મળશે. કાકડી આંબા ડેમની સપાટી 187.45 મીટર નોંધાઈ હતી, જે 5 સેન્ટીમીટરથી ઓવરફ્લો થયો છે. ચોપડવાવ ડેમની સપાટી 187.45 મીટરે પહોંચતા 5 સેન્ટીમીટરથી ઓવરફ્લો થયો છે. ગામ લોકોને નદી કિનારે અવરજવર નહીં કરવા સૂચના અપાઈ. કુલ 19 ગામોની 1020 હેક્ટર વિસ્તારને સિંચાઈના પાણીનો લાભ મળશે. ડેમ ઓવરફ્લો થતા સીમ આંબલી, ભવરી સવર, કેલ પાટ અને 5 પીપરી જેવા 5 ગામોના લોકોને સાવધાન રહેવા સૂચના અપાઈ. તો પંચમહાલના હડફ ડેમમાં ઉપરવાસમાં ભારે વરસાદના પગલે નવા નીરની આવક નોંધાઈ. ડેમની રૂલ લેવલ સપાટી જાળવવા માટે એક ગેટ અડધો ફૂટ ખોલાયો. રાત્રિ દરમિયાનથી ડેમમાંથી 671 ક્યુસેક પાણી નદીમાં છોડવામાં આવી રહ્યું છે. ડેમમાં હાલ 550 ક્યુસેકની આવક સાથે ડેમની હાલની જળ સપાટી 165.70 મીટર નોંધાઈ. ઉત્તર ગુજરાતની જીવાદોરી ધરોઈ ડેમમાં પણ નવા નીરની આવક થઈ. ઉપરવાસમાં વરસાદ વરસતા ધરોઈ ડેમમાં આંશિક વધારો નોંધાયો. ધરોઈ ડેમમાં 6,111 હાજર ક્યુસેક પાણીની આવક નોંધાઈ. હાલ ધરોઈ ડેમની સપાટી 603 ફૂટ પર પહોંચી છે. ધરોઈ ડેમ હજુ 41.53% ભરેલો છે. વરસાદના નવા રાઉન્ડથી મધ્ય ગુજરાતની નદીઓ ઓવરફ્લો થઈ. મેઘરાજાની તોફાની બેટિંગથી મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતની નદીઓ ગાંડીતુર બની ગઈ છે. આ દ્રશ્યો છે છોટાઉદેપુરની ઓરસંગ નદીના. અહીં ભારે વરસાદ બાદ છોટાઉદેપુર જિલ્લાની જીવાદોરી ઓરસંગ નદી 2 કાંઠે વહી. બોડેલી નજીક ઓરસંગ નદીનું રૌદ્ર સ્વરૂપ જોવા મળ્યું. નર્મદા કેનાલ નીચેથી પસાર થતી ઓરસંગ નદીમાં ઘોડાપુર આવતા નર્મદા એકવા ડેક ઉપર આહલાદક દ્રશ્યો સર્જાયા. ઓરસંગ નદીમાં પાણીની સારી આવક થતા ખેડૂતો ખુશખુશાલ થયા. આ બાજુ બનાસકાંઠા જિલ્લામાં અવિરત વરસાદથી પાલનપુર નજીકની બાલારામ નદીમાં નવા નીરનું આગમન થયું. ઉપરવાસમાં ભારે વરસાદના પગલે બાલારામ મહાદેવ મંદિર નજીક આવેલી નદી 2 કાંઠે વહેતી જોવા મળી. નદીમાં નવા નીરની આવક થતા લોકોને નદીમાં ન ઉતરવા તંત્રએ અપીલ કરી. બાલારામ નદીમાં નવા નીરની આવક થતા સ્થાનિક ખેડૂતોમાં ખુશીની લહેર છવાઈ. આ બાજુ મોડાસાની માજુમ નદીનું પણ રૌદ્ર સ્વરૂપ જોવા મળ્યું. મોડાસા અને ગ્રામ્ય વિસ્તારોમાં ભારે વરસાદથી સિઝનમાં પહેલીવાર માજુમ નદીમાં આવ્યા નવા નીર. નદીમાં નવા નીર આવતા બોરકુવામાં પાણીના સ્તર વધશે. દક્ષિણ ગુજરાતની જીવાદોરી સમાન ઉકાઈ ડેમના કેચમેન્ટ વિસ્તારમાં તેમજ મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશમાં ભારે વરસાદના પગલે તાપી નદી 2 કાંઠે વહેતી થઈ છે. ડેમનું રૂલ લેવલ 335 મેન્ટેન કરવા હાલ ડેમમાંથી 8 દરવાજા 4 ફૂટ સુધી ખોલી તાપી નદીમાં પાણી છોડાઈ રહ્યું છે. જેના પગલે તાપી નદીમાં પાણીની આવક વધતા બારડોલી તાલુકાના હરિપુરા કોઝવે સિઝનમાં 3જી વખત પાણીમાં ગરકાવ થઈ ગયો. હરિપુરા પાણીમાં ગરકાવ થતા બારડોલી મુખ્ય મથકની સામે આવેલા 15 થી 17 ગામડાઓને સીધી અસર થઈ. સામે પારના 15 થી 17 ગામોને બારડોલી આવવા માટે 25 કિલોમીટરનો ચક્રાવો ભરવાની નોબત આવી. હરિપુરા કોઝવે પર પાણી ફરી વળતા વહીવટીતંત્રએ કોઝવેને બંધ કરી દીધો છે. આ તરફ ભરૂચના ગોલ્ડન બ્રિજ નજીક નર્મદા નદીની જળ સપાટીમાં વધારો થયો. નદીની જળ સપાટી 15.32 ફૂટે પહોંચી. નર્મદા ડેમમાંથી છોડવામાં આવ્યું છે 1.70 લાખ ક્યુસેક પાણી. નર્મદા નદીનું વોર્નિંગ લેવલ 22 ફૂટ, ભયજનક સપાટી 24 ફૂટ છે. 15 દિવસમાં બીજી વખત નર્મદા ડેમના 9 દરવાજા ખોલાયા. જુઓ ગરુડેશ્વર વીર ડેમનો અદ્ભુત નજારો.
ઉપરવાસમાં ભારે વરસાદને પગલે ગુજરાતની જીવાદોરી સમાન સરદાર સરોવર ડેમ છલોછલ થવાની તૈયારીમાં છે. ઉપરવાસમાંથી પુષ્કળ પાણી છોડાતા નર્મદા ડેમના 15 દિવસમાં બીજી વાર 9 દરવાજા ખોલાયા. ડેમમાં પાણીની પુષ્કળ આવક થવાના કારણે તંત્ર દ્વારા દરવાજા ખોલવામાં આવ્યા. ડેમમાં 1,17,257 ક્યુસેક પાણીની આવક થઈ છે. હાલ જળ સપાટી 135.03 મીટર પર સ્થિર છે. પાણી છોડાતા નર્મદા નદી બે કાંઠે વહી છે. ભરૂચ વડોદરાના નદી કાંઠા વિસ્તારને સાવચેત કરાયા છે. હાલ ડેમના 9 દરવાજામાંથી 50,000 ક્યુસેક પાણી નદીમાં છોડવામાં આવી રહ્યું છે. જ્યારે આરબીપીએચમાંથી 43,614 અને સીએચપીએચમાંથી 23,370 ક્યુસેક પાણી કેનાલ અને નદીમાં છોડવામાં આવી રહ્યું છે. દરવાજા ખોલી તેમજ રિવરબેડ પાવર હાઉસના તમામ 6 યુનિટ ચલાવી 1200 મેગાવોટ વીજળી ઉત્પન્ન કરીને લગભગ 93,543 ક્યુસેક પાણી નદીમાં છોડાઈ રહ્યું છે. નર્મદા ડેમમાંથી પાણી છોડાતા ગરુડેશ્વર વિયર ડેમનો અદ્ભુત નજારો સામે આવ્યો. માં નર્મદા માં રેવા ખડખડ વહેતી હોય ત્યારે ગરુડેશ્વર વિયર ડેમ ઓવરફ્લો થતા આહલાદક અને મનમોહક દ્રશ્યો જોવા મળ્યા. ગરુડેશ્વર વિયર ડેમ જાણે ખૂંખાર બનીને વહી રહ્યો હોય તેવું લાગી રહ્યું છે. 10 ઓગસ્ટથી સરદાર સરોવર ડેમમાં પાણીની આવક વધતા રિવરબેડ પાવર હાઉસ શરૂ કર્યા બાદ 11 ઓગસ્ટથી દરવાજા ખોલી નદીમાં પાણી છોડવામાં આવી રહ્યું છે, જેના કારણે ગરુડેશ્વર વિયર ડેમ ઓવરફ્લો થયો છે. સ્ટેચ્યુ ઓફ યુનિટી એકતાનગર ખાતે આવતા પ્રવાસીઓ માટે ગરુડેશ્વર વિયર ડેમ એક અનોખું આકર્ષણ બની રહ્યો છે. જન્માષ્ટમી પાણીમાં જશે. 3 સિસ્ટમ 3 દિવસ તબાહી મચાવશે. હવામાન વિભાગની ભયંકર આગાહી. જન્માષ્ટમીના તહેવારો શરૂ થઈ ગયા છે. સાથે જ મેઘરાજાએ પણ પોતાનું રૌદ્ર સ્વરૂપ બતાવવાનું શરૂ કર્યું છે. મઘા નક્ષત્રમાં મેઘરાજાની સટાસટી જોવા મળી રહી છે ત્યારે જન્માષ્ટમી પણ પાણીમાં જવાની છે. ભીંજાતા મેળાની મજા માણવી પડશે, કેમ કે 3 દિવસ સુધી 3 સિસ્ટમ એવી તબાહી મચાવશે. ગુજરાતમાં 1, 2, 3 નહીં 15 ઇંચ વરસાદ ખાબકશે. હવામાન વિભાગે સિઝનની સૌથી ભયંકર આગાહી કરી. 5 દિવસ રાજ્યમાં અતિ ભારે વરસાદની આગાહી કરી છે. હાલ 3 સિસ્ટમ સક્રિય છે, જેના કારણે મેઘરાજા ગુજરાતમાં ધમાકેદાર બેટિંગ કરી રહ્યા છે. ઉત્તરથી લઈ પૂર્વ મધ્ય ગુજરાત તેમજ સૌરાષ્ટ્રમાં હવામાન વિભાગે ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરી. કચ્છમાં આવતીકાલથી ભારે વરસાદની આગાહી છે. અમદાવાદમાં પણ ભારેથી અતિ ભારે વરસાદની હવામાન વિભાગે આગાહી કરી. આગામી 29 ઓગસ્ટ સુધી હવામાન વિભાગે રાજ્યના અનેક જિલ્લામાં રેડ, ઓરેન્જ અને યલો એલર્ટ જાહેર કર્યું છે. તો હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીએ આગાહી કરી છે કે એક દિવસમાં 15 ઇંચ વરસાદ ખાબકી શકે. 3-4 દિવસ રાજ્યમાં રહેશે સાર્વત્રિક વરસાદ. મોટાભાગના વિસ્તારમાં 5 ઇંચથી વધુ વરસાદ સંભવ છે. તો આ તરફ અંબાલાલ પટેલે પણ ગુજરાતીઓને 72 કલાક એટલે કે 3 દિવસ સુધી સાવધાન રહેવા અપીલ કરી. અંબાલાલના મતે 72 કલાકમાં કેટલાક ભાગમાં તબાહી સૂચક વરસાદ ખાબકી શકે છે. ઉત્તર પૂર્વ મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રના ભાગોમાં ભારે વરસાદ થઈ શકે. સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં ભારેથી અતિ ભારે વરસાદ થઈ શકે. તો 10મી સપ્ટેમ્બર સુધી કેટલાક ભાગોમાં વરસાદ થશે. 28 ઓગસ્ટે બંગાળ ઉપસાગરમાં સિસ્ટમ બનશે. વરસાદી સિસ્ટમનો માર્ગ ગુજરાત સુધી રહી શકે.